નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 18 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરીશું। તો જેનાથી આગામી ક્લાસ 3 તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરના કોઈ પ્રશ્નો પૂછાય તો એના જવાબો તમને સરળતાથી આવડી શકે। તો મિત્રો, આ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઈક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, લેક્ચર અંગેના તમારા અમૂલ્ય પ્રતિભાવ છે એને તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે, જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું। તો મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો અને એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો હતો। તો આપણો પ્રશ્ન હતો કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે રતાંધળાપણું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સારી રીતે તેમજ ડિટેલમાં આપેલો છે। તો વાત કરીએ એના વિશે। તો વિટામિન એની ઉણપથી રાતના અંધત્વ એટલે કે રાત્રે જોવામાં તકલીફ તેમજ આંખના સફેદ ભાગમાં ફોલ્લીઓ અને કોર્નિયાની શુષ્કતા થાય છે, તેમજ યોગ્ય સારવાર વિના તે કાયમી અંધત્વ તરફ દોરી શકે છે, તેમજ જે સામાન્ય રીતે બંને આંખોમાં થાય છે। આ સિવાય વાત કરીએ તો વિટામિન એનું રાસાયણિક નામ રેટિનોલ છે। તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે। આ પ્રશ્નોની ચર્ચા આપણે જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આ બધા પ્રકારના પ્રશ્નો આગામી એક્ઝામની અંદર પૂછાય તો એના જવાબો તમને સરળતાથી આવડી શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં છે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ક્યારે મનાવાયો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવશે 16 સપ્ટેમ્બર। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેમજ ઓઝોન જીવન માટે ઓક્સિજન કરતાં વધુ મહત્ત્વનું છે અને આ દિવસની ઉજવણીનું કારણ લોકોને ઓઝોન સ્તર વિશે જાગૃત કરવા તેમજ તેને બચાવવા માટે ઉપાયો શોધવાનું છે। મિત્રો, આ દિવસ જે છે એને મનાવવા પાછળનું ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને આના મહત્ત્વ વિશે જાગૃત કરવા અને તેને બચાવવા માટેના ઉપાયો શોધવા। તેમજ મિત્રો, આ વર્ષની થીમ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, કીપિંગ અસ અવર ફૂડ એન્ડ વેક્સિનેશન કુલ। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન। તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ પહેલું ઓલ ટુરિસ્ટ ક્રૂ લોન્ચ કર્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સ્પેસ એક્સ। તો સ્પેસ એક્સ દ્વારા પ્રથમ ઓલ ટુરિસ્ટ ક્રૂ લોન્ચ કરવામાં આવ્યું છે। વાત કરીએ એના વિશે તો આ મિશનનું નામ ઇન્સ્પિરેશન4 છે અને સ્પેસ એક્સે પહેલીવાર 4 સામાન્ય નાગરિકોને અંતરિક્ષમાં મોકલ્યા છે, જે 3 દિવસ માટે અંતરિક્ષમાં રહેશે। તેમજ વાત કરીએ તો આને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો આને કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા ખાતેથી લોન્ચ કરવામાં આવેલું છે। તેમજ 4 અંતરિક્ષયાત્રીઓના નામ આ પ્રમાણે છે, જેમાં એક છે ઇસાક મેન, બીજા છે હેલી આર્કેની, ત્રીજા શાન પ્રોક્ટર અને ચોથા છે ક્રિસ સેમ્બ્રોસ્કી। તેમજ વાત કરીએ તો સ્પેસ એક્સ જે છે એના વર્તમાનમાં CEO છે એલન મસ્ક। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ નીતિ આયોગે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે શૂન્ય કાર્યક્રમ। તો નીતિ આયોગ દ્વારા શૂન્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। તો વાત કરીએ એના વિશે તો સરકારી સંશોધન સંસ્થાઓ, નીતિ આયોગ અને રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાહકો અને ઉદ્યોગ સાથે મળીને શૂન્ય પ્રદૂષણ પહોંચાડનારા વાહનોને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરેલી છે, જેમાં ઝીરો અભિયાનનો ઉદ્દેશ શહેરી ડિલિવરી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા તેમજ શૂન્ય પ્રદૂષણ ડિલિવરી સિસ્ટમના ફાયદાઓ વિશે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો છે।
ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કેટલામો જન્મદિવસ ઉજવવાયો? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 71. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ મનાવવામાં આવે. 17 સપ્ટેમ્બર 2021 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે ભાજપ સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરશે. તેમજ આ અંતર્ગત પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈ અને વાતચીત કરશે. તેમજ આ સાથે જ પીએમ મોદીજીના જીવન પર આધારિત પ્રદર્શનનું પણ ભાજપ સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે. પીએમ મોદીજીના જીવન પર આધારિત પ્રદર્શનનું ભાજપ સરકાર આયોજન કરશે અને જેને નમો એપ ઉપર જોઈ શકાશે. આ સાથે જ રક્તદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. એટલે કે ભાજપ સરકાર છે એના દ્વારા પીએમ મોદીજીના જીવન પર આધારિત પ્રદર્શન જેને નમો એપ ઉપર જોઈ શકાશે તેમજ રક્તદાનનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર એક મસાલા પાર્ક બનાવવા જઈ રહી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કર્ણાટક. તો કર્ણાટક જે છે એ એક મસાલા પાર્ક બનાવવા જઈ રહી છે. તો વાત કરીએ એના વિશે. તો કર્ણાટક રાજ્ય સરકાર ચિક્કામગલુરુ જિલ્લાના અંબલે ગામમાં એક મસાલા પાર્ક બનાવવા જઈ રહી છે. તેમજ આ પાર્ક બનાવવાનો ઉદ્દેશ કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે 10 એકર જેટલી સરકારી જમીન પર મસાલા પાર્ક બનાવવામાં આવશે. મિત્રો અહીંયા વાત છે કર્ણાટક. તો કર્ણાટકના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો કર્ણાટકની રાજધાની બેંગલુરુ છે. કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી છે બસવરાજ બોમ્મઈ. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. તેમજ ભારતની સ્પેસ એજન્સી ઇસરો જે છે તેનું મુખ્ય મથક પણ કર્ણાટકના બેંગલુરુ ખાતે આવેલું છે. આ સિવાય કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશ છે અભય શ્રીનિવાસન ઓકા. તેમજ કર્ણાટકની લોકસભાની 28 સીટ છે, જ્યારે રાજ્યસભાની 12 અને વિધાનસભાની 224 સીટ છે. તેમજ વાત કરીએ તો કર્ણાટકની અન્ય 6 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાંથી એક મહારાષ્ટ્ર, બીજું ગોવા, ત્રીજું કેરળ, ચોથું તમિલનાડુ, પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગાણા. કર્ણાટકના મુખ્ય હવાઈ મથકમાં કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે બેંગલુરુમાં આવેલું છે. ત્યારબાદ છે મેંગલોર આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો, એ પણ બેંગ્લોરમાં આવેલો છે. તેમજ કર્ણાટકના કેટલાક મુખ્ય બંધમાં કૃષ્ણા રાજાસાગર બંધ જે કાવેરી નદી પર આવ્યો છે, તુંગભદ્રા બંધ જે તુંગભદ્રા નદી પર આવ્યો છે, સુપા બંધ જે કાલી નદી પર આવ્યો છે, તેમજ છે અલમાટી બંધ જે કૃષ્ણ નદી પર આવેલો છે. આ સિવાય છે હેમાવતી બંધ જે પણ કાવેરી નદી પર આવેલું છે. તેમજ કર્ણાટકના રાષ્ટ્રીય ઉદ્યાનમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને બંનેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. તો મિત્રો આ હતું કર્ણાટકનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય અભયારણ્ય દેશનું 53મું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. તો આ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે છત્તીસગઢ. તો ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય અભયારણ્ય છે એને 53મું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવેલું છે અને તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. તો વાત કરીએ એના વિશે. તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુરુ ઘાસીદાસ અભયારણ્ય ટાઈગર રિઝર્વ બનાવવા માટેની અનુમતિ મળી ગઈ છે. તેમજ છત્તીસગઢ રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ ટાઈગર રિઝર્વ અસ્તિત્વમાં આવશે અને ભારતનું 53મું ટાઈગર રિઝર્વ કહેવાશે. એટલે કે રાજ્ય સરકાર છે એને નોટિફિકેશન બાદ આ ટાઈગર રિઝર્વ અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ તે ભારતના 53મા ટાઈગર રિઝર્વ કહેવાશે. તેમજ વાત કરીએ તો આ ટાઈગર રિઝર્વમાં વાઘ, ચિત્તા, નીલગાય સહિત અન્ય 32 પ્રકારના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કયા સંગઠને શાંતિપૂર્ણ મિશન 2021 શરૂ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે SC. તો વાત કરીએ એના વિશે. તો સંઘાઈ સહયોગ સંગઠને શાંતિપૂર્ણ મિશન 2021નું 6ઠ્ઠા સંસ્કરણ લોન્ચ કર્યું છે અને જેમાં ભારતીય સૈન્ય દળ પણ 200 સૈનિકોની એક ટુકડી સાથે ભાગ લીધો છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના રિપોર્ટ મુજબ પર્યાવરણ સંબંધિત અપરાધોમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 78%. તો રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ પર્યાવરણ સંબંધિત અપરાધોમાં 78% વૃદ્ધિ થઈ છે, જ્યારે દેશના કુલ અપરાધોમાં ગયા વર્ષની તુલનામાં વર્ષ 2020માં 28% વૃદ્ધિ નોંધાઈ છે. તો મિત્રો ગયા વર્ષની તુલનામાં વર્ષ 2020માં 28% કુલ અપરાધોની સંખ્યામાં વૃદ્ધિ નોંધવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ભારતીય T20ના નવા કેપ્ટન કોણ બન્યા છે?
તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રોહિત શર્મા. તો રોહિત શર્મા જે છે તેઓ ભારતીય T20ના નવા કેપ્ટન બન્યા છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે સેલ્ફી વિથ ટેમ્પલ નામનું એક અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર છે એને સેલ્ફી વિથ ટેમ્પલ નામનું એક અભિયાન શરૂ કર્યું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની એક ટીમ દ્વારા કયા રાજ્યમાં હાઇબોડોન્ટ શાર્કની એક નવી પ્રજાતિ શોધાઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન. તો રાજસ્થાનમાં ભારતીય ભૂવૈજ્ઞાનિકોની એક સર્વેક્ષણ ટીમે હાઇબોડોન્ટ શાર્કની એક નવી પ્રજાતિ શોધેલી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે કર ચૂકવણી માટે ઈ રસીદ 2.0 પ્રણાલીની શરૂઆત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા. તો ઓડિશા રાજ્ય સરકાર છે એને કર ચૂકવણી માટે ઈ રસીદ 2.0 પ્રણાલી શરૂ કરેલી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં એક નવી માખીની પ્રજાતિની શોધ થઈ છે. તેનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ડ્રેગ સ્ટાર રૂપાલ. તો ઓસ્ટ્રેલિયામાં એક નવી માખીની પ્રજાતિનું નામ ડ્રેગ સ્ટાર રૂપાલ પરથી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આપણો જે આગળનો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે. આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પ્રશ્ન છે કે અમૃતા નવલકથાના લેખક કોણ છે? મિત્રો આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો, જેનાથી તમારા જીકેમાં તો વધારો થશે જ, પરંતુ આ પ્રકારના પ્રશ્નો આગામી સમયમાં પરીક્ષામાં પૂછાય તો એના જવાબો તમને સરળતાથી આવડી શકશે. તો મિત્રો આનો જવાબ તમારે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો રહેશે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બનતા હતા એની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા જ અગત્યના પ્રશ્નો લીધા છે અને એમાંથી પણ જે પોઈન્ટ એક્ઝામલક્ષી છે એની ચર્ચા કરેલી છે. તો જેનાથી તમારો કરંટ અફેરનો એક પણ પ્રશ્ન ચૂકશે નહીં. તો આ માટે જ આપણા લેક્ચરને રેગ્યુલર ફોલો કરવાનો રાખો. તેમજ તમને આ લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરવાનું ના ભૂલો, તેમજ તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. તેમજ તમારા કિંમતી પ્રતિભાવ છે એને તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરો. તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.